નજર કરીએ મુખ્ય સમાચારો પર તો પાર્લામેન્ટ સ્પીચમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું વિકસિત ભારતનું નિર્માણ કરનારી નીતિઓ ઘડાશે। આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ। દેશે પોતાના ગુમનામ સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા। યુવા પેઢીએ ફરી સ્વતંત્રતા સંગ્રામના એક કાળખંડને જીવ્યો। 3 કરોડથી વધુ લોકોએ શપથ લીધા। બજેટ સત્ર મુદ્દે પીએમ મોદીનું સંબોધન। આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। વિપક્ષના હોબાળા પર પીએમ મોદીના પ્રહાર સામે આવ્યા। લોકતંત્રનું હરણ કરનારા લોકોએ મંથન કરવું જોઈએ। આવા લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ। રાજકોટવાસીઓને બજેટમાં કોઈ રાહત નહીં। ખર્ચનો ભાર જનતાના માથે નાખવામાં આવ્યો। રાજકોટમાં પાણીવેરામાં વધારો કરવામાં આવ્યો છે। પાણીવેરામાં 100 રૂપિયાનો વધારો કરાયો છે। ઘરે ઘરેથી કચરો ઉપાડવાના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 2817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યો છે।